ડાયમંડ સિટી સુરતમાં વધુ એક વખત કાળજું કંપાવી દેતી ઘટના બની છે. પોશ વિસ્તાર ગણાતા વેસુના હેપ્પી એલિગન્સ બિલ્ડિંગમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. પતિ, પત્ની અને 2 માસૂમ સહિત કુલ 4 લોકોએ ઝેરી દવા પીધી હતી, જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે, જ્યારે એક દીકરાનો આબાદ બચાવ થયો હતો. ભોગ બનનાર બંને બાળકોની ઉંમર આશરે 5 થી 7 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે આત્મહત્યા કરનારા પરિવારે એક સુસાઇડ નોટ લખી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હતું, જેમાં વૈભવ રૂંગટા નામના વ્યક્તિ દ્વારા રૂપિયા બાબતે અપાતા માનસિક અને શારીરિક ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગેની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા. સુરતના વેસુ વિસ્તારમાં એક જ પરિવારના 4 લોકોએ ગઈકાલે મોડી રાત્રે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિવારના 3 સભ્યોના મોત થયા છે, જ્યારે એક બાળકી હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. કહી શકાય કે શેરબજારના વેપાર સાથે જોડાયેલા બાલ મુકુંદ ખેતાન કે જે મૂળ બિહારના પટનાના છે અને તેમના લગ્ન પ્રિયંકા સાથે થયા હતા. બંને પતિ પત્ની પોતાના 2 બાળકો કહી શકાય કે 7 વર્ષીય બાળક અને બાળકી 2 બાળકીઓ સાથે રહેતા હતા અને જે પ્રકારની ઘટના બની છે જેમાં પતિ પત્નીનું મોત થયું છે, જ્યારે આ પરિવારની ભવ્ય નામની દીકરીનું મોત થયું છે, જ્યારે પાર્થિવ નામનો જે દીકરો છે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. કહી શકાય છે કે આ પરિવાર શેરબજારના વ્યવસાય સાથે જોડાયેલું હતું અને એક વ્યક્તિ છે કે જેમને પૈસાને લઈને તેમને હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. કહી શકાય છે કે વૈભવ રૂંગટા નામનો વ્યક્તિ છે કે જે પૈસા માટે સતત અમને ટોર્ચરિંગ કરતો હતો. તેમના ક્રેડિટ કાર્ડ લઈ લીધા હતા. થોડા દિવસ પહેલા તેમની મોપેટ લઈ લીધી હતી. જોકે આ પરિવાર એટલી હદે ત્રાહિમામ પુકારી ચૂક્યું હતું કે તેમને ગઈકાલે પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પી એક સુસાઇડ નોટથી આપઘાત કર્યો હતો, જેમાં પરિવારના 3 લોકોના મોત થયા છે, જ્યારે એક બાળક પાર્થિવ છે કે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં વેસુ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે સૌથી મહત્વની વાત છે કે વૈભવ રૂંગટા કોણ છે. ગઈકાલે ઘટનાના ટાઈમે તે અહીંયા હાજર હતો, અત્યારે તે ફરાર છે. એ શાના પૈસા માંગતો હતો તેને લઈને બી મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે કાપડ વ્યવસાય સાથે જોડાયેલું આ પરિવાર છે. સસરા સંજય અગ્રવાલ છે કે જેઓએ પોતાની દીકરીને ખૂબ જ લાડથી મોટી કરી હતી, પરણાવી હતી, અને જો કદાચ તેમને ખબર હોત તો ચોક્કસ દીકરી જમાઈની મદદ કરત, પણ દીકરી જમાઈ પોતાના પિતાને કહેવા પહેલા જ આપઘાત કરી લેતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. ખેતાન પરિવાર અને અગ્રવાલ પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે. સુરત સામૂહિક આપઘાતમાં મરનાર યુવકના સસરા આપણી સાથે છે. આપણે સીધા વાત એમની સાથે કરીશું. શું છે આખું ઘટના? चाचा आपका नाम? संजय अग्रवाल। संजय भाई, ये आपके जमाई और बेटी है, कि जमाई क्या कर रहे थे, कौन परेशान कर रहा था? परेशान कौन कर रहा था ये मुझे नहीं मालूम। जवाई मेरे शेयर मार्केट का काम करते थे, थोड़ा बहुत इतना खाली मालूम। कोई चिट्ठी सुसाइड नोट लिखा हुआ है, उसमें कोई रूंगटा उनको परेशान कर रहा था? हाँ, मैंने भी पढ़ा रूंगटा, उसमें रूंगटा परेशान कर रहा था। पैसों की कोई दिक्कत थी? पैसे की तो कभी दिक्कत हमको बताई नहीं हो। तो फिर ऐसा करने का कुछ रीजन समझ में क्यों किया मैंने? अगर मेरे मालूम रहता तो ये करने देता था। तो आप ऐसा तो मदद कर देते। अब आप क्या चाहते हो? क्योंकि उन्होंने एक सुसाइड नोट लिखा है, उसमें और रूंगटा का नाम लिखा हुआ कि आदमी पैसे के लिए परेशान कर रहा था। मैं क्या बताऊँ अब क्या करूँ? मेरा तो परिवार लूट गया। बहुत प्यार से पाला था बेटे को। कितना साल हुआ था शादी? शादी 2014 में की थी। और यही की थी क्या? पटना में। पटना में की थी। मैं पटना का ही रहूँ। अब आप क्या चाहते हैं? मैं क्या बताऊँ? जो गलत किया उसको तो भोगना ही पड़ेगा। બિલકુલ પરિવાર શોકમાં છે અને કહી શકાય કે બેટી કે જેને બહુ પ્રેમથી ઉછારી હતી અને તેના લગ્ન કરાવ્યા હતા, પણ જે રીતે બેટી અને જમાઈએ પરિવાર સાથે આપઘાત કર્યો છે. ખાસ કરીને 7 વર્ષની બેટી છે તેનો બચાવ થયો છે. 5 વર્ષની બેટી
અને માતા પિતા જે જમાઈ છે તે શેર બજારમાં ત્યારે ત્રણેયના મોત થયા છે. પરિવાર શોકમાં છે અને જે સુસાઇડ નોટ છે તેના આધારે પોલીસે હવે તપાસ શરૂ કરી છે. ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશનને એક જાણકારી મળી કે હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે વેસુ વિસ્તારમાં, એમાં એક પરિવારે ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કરેલ છે. પોલીસ સ્થાનિકે પહોંચતા બાલમુકુંદ નામના જે ખેતાન નામના વ્યક્તિ છે એ સ્થળ પર મરણ ગયેલ હતા અને 108 દ્વારા એને પુષ્ટિ કરવામાં આવેલ. બાદ એમની પત્ની જે છે પ્રિયંકાબેન અને ભવ્યા અને પાથવી નામના 2 બાળકીઓ છે એમને દવાખાને એડમિટ કરવામાં આવેલા હતા. જે પૈકી પણ પ્રિયંકાબેન અને મોટી દીકરીનું આજે સવારે અવસાન થઈ ગયેલું છે અને આ બાબતે અમે વેસુ પોલીસ સ્ટેશનમાં વૈભવ રૂંગટા નામના એક વ્યક્તિ જે છે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે. જેમના ત્રાસથી આપઘાત કરેલો છે એવી એક સુસાઇડ નોટ એમના પરિવારજનોને મળેલી છે. એના આધારે અમે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે. મહત્વનું છે કે સામૂહિક આપઘાતના બનાવની જાણ થતાં જ મૃતકના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.